रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन में हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़बाणल कृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़बाणल कृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने आरती उतारे जय 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 हनुम उचारे लंका जारी असुर संहारे जो हनुमान की आरती गावे बसी वैकुंठ परम पद पावे श्री आंजनेयं प्रसन्नांजनेयं श्रीरामदूतं महाकाय विनडयलि आंजनेय असुरर ಎದುರಿಸು ಆಂಜನೇಯ ಗಗನ ವಿಚರುಗಲಿ ಆಂಜನೇಯ ಗಣಗಣ ನಡುಗಿಸು ಆಂಜನೇಯ ಧರ್ಮ ಉಳಿಸೋ ಸತ್ಯ ಮೆರೆಸೋ ವಜ್ರದೇಹಿ ಬಾರೋ ಜಯ 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 ಬಜರಂಗಿ ಕೀಜೆ ಹನುಮಲ ಲಾಕಿ ಜಯ 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 ಬಜರಂಗಿ ತಲನ ರಘುನಾಥ ಕಲಾಕಿ ಜಯ 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 ಬಜರಂಗಿ ಜಯ सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा वीर बजरंगी हनुमान श्रेष्ठ भक्तों में इनका नाम आए आए कर लो धर्म संरक्षक राम नाम पूजक संकट मोचक पाप विनाशक योग योग साधक शत्रुघ्न पातक वज्र रूप घातक अंजलि पुत्र हनुमान वायु के पुत्र हनुमान इनकी भक्ति में चार धाम इनके मुख में बसना नाम भक्त है विरक्त है वज्र है सशक्त है लक्ष्मी है हृदय में जय श्री राम 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 भद्र राम राम
महासुख होई जो जग पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरि चेता कीजे नाथ हृदय मम देना जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। મારે આ ફોન લેવો છે. કેમ બેટા, તારે આઈફોન નું શું કામ છે? પપ્પા, મારે ભણવા માટે આઈફોન જોઈએ છે. પણ ભણવા માટે તારી પાસે કોમ્પ્યુટર તો છે. શું તને સ્કૂલમાંથી આઈફોન લેવાનું કીધું? અરે પપ્પા, બધું સ્કૂલેથી કહે તો જ કરવાનું. મારા બધા મિત્રો પાસે આઈફોન છે, મારા એકલા પાસે જ નથી. તો શું થયું? બીજા લે એટલે આપણે પણ લેવાનું? એવું જરૂરી નથી. પપ્પા, તમે મારી એક પણ વાત માનતા નથી. મારે આઈફોન લેવો જ છે. બેટા, આવી ખોટી જીદ ના કર. હું તારા ભલા માટે જ કહું છું. પપ્પા, મારે એક જ સાંભળવું નથી. જો તમે મને આઈફોન નહીં લઈ દો તો હું આજે જમીશ નહીં. વત્સ, શું થયું? તમારે શું છે ભાઈ? આગળ વધો. અરે પણ તું આટલો નિરાશ કેમ બેઠો છે? અરે ભાઈ, તમે કોણ છો? હું રામ ભક્ત હનુમાન છું. હા, એ તો દેખાય છે, પણ તમે કઈ નાટક કંપનીમાંથી આવો છો? અરે નાના, હું સ્વયં અંજની પુત્ર હનુમાન જ છું. હે? તમે સાક્ષાત હનુમાનજી છો? હા, હું હનુમાન જ છું. અરે હનુમાનજી, આ જુઓ ને, મારા પપ્પા માનતા જ નથી. મારે આઈફોન લેવો છે પણ ના પાડે છે. અરે આટલી નાની વાતમાં નિરાશ થઈ ગયો? પિતૃ આજ્ઞા પાલન તો સુપુત્ર નિશાની છે. રામે તો પિતૃ આજ્ઞા પાલન માટે વનવાસ સ્વીકાર્યો હતો. અરે એ બધું તો કાલ્પનિક છે. અરે તને રામાયણ વિશે કઈ ખબર પણ છે કે નહીં? હા હા, મને ખબર છે. રામને 4 ભાઈઓ હતા: રામ, લક્ષ્મણ, ભીમ અને અર્જુન. અરે બબૂતક, તે તો રામાયણની મહાભારત કરી નાખી. તને રામાયણ વિશે કઈ જ ખબર નથી. ચાલ હું તને રામાયણ સંભળાવું. અરે મારે એકલાને જ રામાયણ નથી સાંભળવી, આ બધાને પણ રામાયણ સાંભળવી છે. સાંભળી છે ને તમારે? આજના જમાનાના માણસો તો દુબળા લાગે છે. ફરી પૂછી જો, એ સાંભળી છે ને રામાયણ? તો ચાલો હું તમને બધાને રામાયણ સંભળાવું. અયોધ્યાના રાજા દશરથની 3 પત્નીઓ હતી: કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, તથા તેના 4 સંતાનો: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. આ ચારેય રાજકુમારોના ખિલખિલાથી દશરથ રાજાનો મહેલ ગુંજી ઉઠતો હતો. ધીમે ધીમે ચારેય રાજકુમારો મોટા થવા લાગ્યા. તે જ સમયે મહર્ષિ વિશ્વામિત્રનું અયોધ્યામાં આગમન થયું. તો ચાલો આપણે પણ અયોધ્યા જઈએ. તમારું સ્વાગત છે મુનિવર. સુસ્વાગતમ, સુસ્વાગતમ મુનિ શ્રેષ્ઠ. તમારા ચરણોની ધૂળથી અયોધ્યા નગરી ધન્ય થઈ. પધારો મુનિવર, અમારા ઘરને પાવન કરો. હે સૂર્યવંશી રાજા દશરથ, તમારા રાજ્ય અયોધ્યામાં બધું કુશળ મંગળ તો છે ને? જ્યાં તમારા જેવા પુણ્યો વિભૂતિના ચરણ પડે ત્યાં તો બધું કુશળ મંગળ જ હોય ને. તમારા આગમનથી મારું ઘર તીર્થ બની ગયું અને મારું જીવન ધન્ય થઈ ગયું. અયોધ્યાનાથ, તમારી વિનમ્રતા અને શિષ્ટતા જોઈ હું પ્રસન્ન થયો. મને વિશ્વાસ થઈ ગયો કે તમારા રાજ્યમાં ઋષિ મુનિઓના ધર્મ અને સત્કર્મ નિર્વિઘ્ન પૂરા થશે. ધર્મ અને સત્કર્મની સેવા માટે, સર્વસ્વ સમર્પણ કરવા માટે રઘુકુળના દરેક બાળક વચનબદ્ધ છે. આજ્ઞા કરો મુનિવર,
કે કયા અભિપ્રાયથી તમારે અહીં આવવાનું થયું છે. તમારી જે આજ્ઞા હશે દશરથ પ્રાણ દઈને પણ તેને પૂર્ણ કરશે. ધન્ય હો રઘુકુલ શિરોમણી, ધન્ય હો. આ પૃથ્વી પર બીજા કોઈના મુખેથી આવા ઉદાર વચન સંભવ નથી. અને કેમ ના હોય, તમને વશિષ્ઠ જેવા બ્રહ્મર્ષિના ઉપદેશ પ્રાપ્ત છે. હે રાજન, મારા હૃદયમાં જે વાત છે, હું જે કાર્ય કરવા આવ્યો છું તે પૂર્ણ કરો. આજ્ઞા કરો મુનિવર. રાજન, તપોવનમાં અસુરોનો ઉત્પાત દિન પ્રતિદિન વધતો જાય છે. અમારા યજ્ઞ, અમારા આધ્યાત્મિક સાધના, જ્ઞાન વિજ્ઞાનના પ્રયોગો પૂરા નથી થવા દેતા. આર્ય ભૂમિ પર એવું દુસ્સાહસ કરવા વાળો કોણ છે? લંકાના રાજા રાવણનો ગુપ્તચર સુબાહુ, તાળકાનો પુત્ર મારેજ. તેની માયાવી શક્તિથી અમારું કોઈ પણ કાર્ય, અમારું કોઈ પણ પવિત્ર અનુષ્ઠાન પૂરું નથી થવા દેતા. ને તેની માયાવી શક્તિથી જન કલ્યાણના કાર્ય પર વિઘ્ન નાખ્યા છે. ઋષિરાજ, તપસ્વી મુનિઓની મદદ કરવી એ જ અમારો ધર્મ છે. અવધની બધી જ સેના તમારી સેવામાં તૈનાત કરવામાં આવશે. નહીં અયોધ્યાપતિ, સેનાની મદદથી સુરક્ષાનો ઉપાય કર્યો તો આર્યભૂમિની સીમા ઉપર અસુર શક્તિ પણ એકઠા થવા લાગશે. ને તે માટે યોગ્ય સમય નથી. તો અમે કયા પ્રકારે તમારી મદદ કરી શકીએ? હું અહીંયા તમારા રામને માગવા આવ્યો છું. મને માત્ર રામ આપી દો, મારી સુરક્ષાનો ઉપાય થઈ જશે. રામ? નહીં નહીં નહીં, એ તો નાનો બાળક છે. તે તમારા કાર્યને કઈ રીતે સિદ્ધ કરી શકશે? તમે મને આજ્ઞા કરો, હું મારી પરાક્રમી સેનાની સાથે સ્વયં હું બધાની આગળ રહીને તમારા યજ્ઞની રક્ષા કરીશ. જ્યાં સુધી મારા શૈલમાં પ્રાણ રહેશે ત્યાં સુધી તમારા અનુષ્ઠાનમાં આંચ નહીં આવવા દઉં. રામ તો હજી બાળક છે, યુદ્ધના દાવ પેચનો તેને અનુભવ નથી. શત્રુની બરાબર તે અસુરો જેવું છલ કપટ નથી જાણતો. હું કઈ રીતે મારા રામને તમારી સાથે મોકલું? એ શક્ય નથી. બસ રાજન, ધર્મ અને આદર્શની મોટી મોટી વાતો કરવી એ સરળ છે, પરંતુ તેને નિભાવવી અલગ વાત છે. તમારા પૂર્વજોએ તેના વચન નિભાવવા શું શું નહીં કર્યું. મહારાજ શિબીએ એક કબૂતર માટે પોતાના એક એક અંગ કપાવી નાખ્યા. મહારાજ હરિશ્ચંદ્રએ પોતાનું વચન નિભાવવા પુત્ર અને પત્નીને વેચી દીધા. અને એક તમે છો કે જે પોતાના પૂર્વજોની કીર્તિ ઉપર કલંક લગાવો છો. મારી ઈચ્છા પૂરી કરવાની તમે પ્રતિજ્ઞા લીધી હતી, તે તમે તોડી રહ્યા છો. ઠીક છે રાજન, અમે જે રીતે આવ્યા હતા તે રીતે પાછા જઈ રહ્યા છીએ. ક્રોધ ન કરો મુનિવર, તમે તો મારા પૂજ્ય દેવતા સમાન છો. કંઈક દયા કરો મારા પર. અસુરોનો વેગ તો દેવ, દાનર, ગંધર, કિન્નર વગેરે પણ સહન નથી કરી શકતા. મારો નાનો રામ તે અસુરો સાથે એકલા કઈ રીતે ટક્કર લઈ શકશે? મારા પુત્ર પર દયા કરો, મારા પુત્ર પર દયા કરો. મહર્ષિ વશિષ્ઠ, મહારાજ દશરથની નજર હજી સુધી રામના દિવ્ય તેજને નથી ઓળખી શકી, પરંતુ તમે તો જાણો જ છો. આમને સમજાવો. બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર સાચું કહે છે રાજન. રામ યોગ અને ઇતિહાસની ધારાને બદલવા આવ્યા છે. તે સ્વયં મંગલ ભવન અમંગલહારી છે. સમય અને કાળ પણ વીતી જશે, વશિષ્ઠ અને વિશ્વામિત્ર પુસ્તકોના પાનામાં જ લખેલા રહી જશે, પરંતુ રામનું નામ એ સદા ધર્મ અને સંસ્કૃતિની ઓળખ બનીને અમર અને અવિનાશી બની રહેશે. પરંતુ ગુરુદેવ, નહીં રાજન, તમે નથી જાણતા, વિશ્વામિત્ર તમારા પુત્રના કલ્યાણ માટે જ તેને લેવા આવ્યા છે. બાકી તો મહર્ષિ વિશ્વામિત્ર સ્વયં સુબાહુ અને મારીચ તથા અન્ય અસુરોનો નાશ કરવા સમર્થ છે. હે રાજન, શંકા ના કરો, રામને તેમના ચરણોમાં સમર્પિત કરી દો. તેમાં જ સૌનું કલ્યાણ છે. સંભવ છે, તેમાં જ સૌનું કલ્યાણ છે. તમારા ગુરુજનોની આજ્ઞાને સર્વોપરી કરું છું. સુમંત. મહારાજ, રામને મોકલવાની તૈયારી કરો. જો આજ્ઞા મહારાજ. મુનિવર, રામની સાથે લક્ષ્મણ પણ તમારી સાથે આવશે, કેમ કે તે બંને ક્યારેય અલગ નથી થયા. રામ અને લક્ષ્મણ બંને મારી આંખો છે, બંને મારા પ્રાણ છે.
આજે હું તમને આ બંનેને અર્પણ કરું છું. નિશ્ચિત રહો રાજન, બધું મંગળ રહેશે. રામ લક્ષ્મણ, મહર્ષિ વિશ્વામિત્ર જ આજથી તમારા માતા પિતા સમાન છે. તેમની આજ્ઞા અને સેવા જ તમારો ધર્મ છે. ગુરુવર, આ શેનું વૃક્ષ છે? રામ લક્ષ્મણ, આ સમીનું વૃક્ષ છે. તેને અગ્નિગર્ભા પણ કહેવામાં આવે છે. અગ્નિગર્ભા શા માટે કહેવામાં આવે છે ગુરુજી? સમીના લાકડામાં અગ્નિ છુપાયેલી છે, તેથી તેને પ્રજ્વલિત કરવું સરળ છે. આથી અમે ઋષિ મુનિઓ યજ્ઞમાં સમીના લાકડાનો હોમ કરીએ છીએ. ગુરુજી, આ વૃક્ષની બીજી શું વિશેષતા છે? આ વૃક્ષના આરોગ્ય વિષયક અનેક ફાયદાઓ છે અને વાતાવરણની શુદ્ધિ માટે પણ આ વૃક્ષ મહત્વનો ભાગ ભજવે છે. ગુરુજી, આ પર્વતનું નામ શું છે? દશરથ નંદન, આ પર્વતનું નામ મંદાર પર્વત છે. ગુરુજી, આ પર્વતનું નામ તો સાંભળેલું લાગે છે. હા, પ્રાચીન કાળથી જ આ પર્વત મહત્વનો છે. મંદાર પર્વતની મદદ વડે જ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. રામ લક્ષ્મણ, સંધ્યાનો સમય થયો છે. ચાલો આપણે આશ્રમ તરફ વધીએ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને ફરતા ફરતા વનસ્પતિ શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર વગેરેનું જ્ઞાન આપે છે. ત્યારબાદ તેઓ મિથિલા નગરીમાં આવે છે અને ત્યાં એક વિશેષ ઉત્સવની તૈયારી થતી હોય છે. દેશ વિદેશથી શૂરવીર રાજાઓ મિથિલામાં એકત્રિત થયા છે અને ત્યારે જનકની સભામાં
સ્વયંવર જોવાની તો મજા જ આવી ગઈ. આવી રીતે ભગવાન શ્રી રામના લગ્ન સીતાજી સાથે થયા. સાથે સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના પણ વિવાહ થયા. હનુમાનજી, ચારે ભાઈઓના વિવાહ પછી તો દશરથના પરિવારમાં બધા આનંદિત હશે. એમાં પણ રાજા દશરથ તો વિશેષ ઉલ્લાસિત હશે. તારી વાત સાચી છે. આખા કુટુંબમાં ઉત્સાહનું વાતાવરણ હતું અને રામના રાજ્યાભિષેકના સમાચારથી આ ઉત્સાહમાં વિશેષ વધારો થયો. મહારાજ દશરથે મોટા પુત્ર રામને રાજગાદી સોંપવાનું નક્કી કર્યું. આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક છે, પરંતુ અત્યારે રાજકુમાર રામને દશરથે પોતાના મહેલમાં બોલાવ્યા છે. પણ દશરથ રામને પોતાના હૃદયની વાત કરી શકતા નથી. ત્યારે કંઈક વાત કરે છે. તારા પિતાજીએ મને 2 વરદાન આપ્યા હતા. આજે એ 2 વરદાન મેં તેમની પાસેથી માંગ્યા. જો તેઓ સ્વીકારે તો પુત્રમોહ વચ્ચે આવે છે, અને જો તેઓ ન સ્વીકારે તો ધર્મ અને સત્ય પર કલંક લાગે છે. તારા પિતાજી ધર્મ સંકટમાં પડ્યા છે, તેથી સંકોચથી તેઓ તને કહી શકતા નથી. માતા, એ 2 વરદાન કયા છે? પહેલું વરદાન એ કે તારી જગ્યાએ ભરતનો રાજ્યાભિષેક થાય. અને બીજું વરદાન શું છે માતા? બીજું વરદાન એ કે તું મુનિવેશ ધારણ કરી અને 14 વર્ષ વનમાં રહે. બસ આટલી જ વાત? આટલી નાની વાતમાં આટલો મોટો વિવાદ? આ તો પ્રસન્નતાની વાત છે કે મને માતા અને પિતાના વચન પાલનનો એવો અવસર મળ્યો કે જે કોઈ પુત્રને ભાગ્યે જ મળે. ભરતને રાજ્ય આપવા માટે મને કોઈની આજ્ઞાની જરૂર નથી. ભરત જેવા ભાઈને તો હું સ્વયં પ્રસન્નતાથી જ રાજ્ય આપી દઈશ. રહી વાત વનવાસની, તો મને લાગે છે કે મારા પુણ્યનો ઉદય થયો છે, કારણ કે તમારી આજ્ઞાથી મને ત્યાં જવા મળે છે જ્યાં હું મહાન ઋષિઓના દર્શન કરી શકીશ. માં, મારું તો ચારેય બાજુથી કલ્યાણ થયું છે. પિતાની આજ્ઞાનું પાલન, માની ઈચ્છાનું અનુકરણ, નાના ભાઈનો રાજ્યાભિષેક અને મુનિ દર્શનથી મારું કલ્યાણ. પિતાશ્રી, તમારો મનોરથ મેં જાણી લીધો છે. હવે તમારે આજ્ઞા દેવાની પણ જરૂર નથી. પરંતુ મને દુઃખ એ વાતનું છે કે આટલી નાની વાત માટે તમે તમારા મનને આટલી બધી પીડા પહોંચાડી. હવે તમે પ્રસન્ન ચિત્તથી મને વનમાં જવાની આજ્ઞા આપો. હું માતા સુમિત્રા અને કૌશલ્યા પાસે આજ્ઞા લઈને વનમાં જતા પહેલા તમારા ચરણ વંદન કરવા હમણાં આવું છું. સંપૂર્ણ રામાયણનો મુખ્ય પ્રસંગ એટલે રામનું વનમાં જવું. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. આવી રઘુકુલ રીતને સંભાળવા માટે જ રાજા દશરથે કૈકેયીને આપેલા વચનને પૂર્ણ કર્યું અને પ્રભુ શ્રી રામને કઠોર હૃદયે વનવાસની આજ્ઞા આપી. જે કૈકેયીના કારણે રામને વનમાં જવું પડ્યું, આટલા કષ્ટો સહન કરવા પડ્યા, તે કૈકેયીને જ રામ માતા કહીને સંબોધે છે. એવમસ્તુ ગમિષ્યામિ વનમ વસ્તુ મહં પિતઃ જટાચીરધરો રાજ્ઞઃ પ્રતિજ્ઞામનુપાલયન. અને આવી રીતે હસતા મુખે રામ વનવાસ સ્વીકારે છે. મહારાજની જય હો. રામ અને લક્ષ્મણ સીતા સાથે દ્વાર પર ઉભ્યા છે. તે તમારા દર્શનની આજ્ઞા ઈચ્છે છે. સુમંત્ર, એમને તરત લઈને આવ. પિતાશ્રી, હું દંડકારણ્યમાં જતા પહેલા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. મારી સાથે લક્ષ્મણ અને સીતાને પણ વનમાં જવાની આજ્ઞા આપો. શું? લક્ષ્મણ, સીતા? નહીં, નહીં. મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એમણે એમની હઠ ન છોડી. પિતાશ્રી, તમે શોકનો ત્યાગ કરો અને અમને વનમાં જવાની આજ્ઞા આપો. હું 14 વર્ષ વનમાં રહીને તમારી પ્રતિજ્ઞા પૂરી કરી
ફરીથી તમારા ચરણોમાં વંદન કરીશ. રામ, તું વનમાં ન જા. કઈ કઈને આપેલા વચનથી હું બંધાયેલો છું, તું નહીં. તું મારો વિરોધ કરીને આ રાજ્યને મારા પાસેથી છીનવી કેમ નથી લેતો? હું જાણું છું કે તમે તમારી કીર્તિ અને યશનું એટલે બલિદાન આપો છો કે જેથી તમારા પુત્ર પર અન્યાય ન થાય. પણ જે પુત્રના આટલા મહાન પિતા હોય એ પુત્રનું પણ કર્તવ્ય છે કે એમના પિતાની મહાનતા પર કલંક ના લાગે. પરંતુ રામ, હું રાજમહેલમાં રહું અને તું વનના દુઃખો ભોગવ. નહીં નહીં, મારાથી આ નહીં થાય. હું પણ તારી સાથે વનમાં આવીશ. પિતાશ્રી, તમે જ કહ્યું હતું કે રાજા એ પ્રજાની ધરોહર છે, તો પુત્ર મોહમાં આવીને તમે પ્રજાને નિસહાય છોડીને કેવી રીતે જઈ શકો? તમે મારા દુઃખની ચિંતા ના કરો. સુખ અને દુઃખ એ તો કેવળ પરિસ્થિતિનું નામ છે. પિતૃદેવો ભવ. શાસ્ત્રએ પિતાને દેવ માન્યા છે. તમને દેવ માનીને મારો વનવાસ એ હું તમારી પૂજામાં વ્યતીત કરીશ. વિધિની કેવી ઘોર વિડંબના! પરંતુ મારી આજ્ઞા છે કે અયોધ્યાની ચતુરંગણી સેના અંગરક્ષકની જેમ રામની પાછળ પાછળ વનમાં જશે. અયોધ્યાનો આખો રાજકોષ અને ભંડાર રામની સાથે જ જશે, જેથી તે વનમાં ઋષિઓ સાથે યજ્ઞાનુષ્ઠાન કરી શકે. મહારાજ, આખી સેના અને રાજ્યનો કોષ રામની પાછળ જતો રહેશે તો આ શ્રીહીન અને ધનહીન અયોધ્યાનું રાજ્ય મારો પુત્ર ભરત ક્યારેય સ્વીકાર નહીં કરે. તમે ભરતનો રાજા તરીકે સ્વીકાર કર્યો છે અને રાજાની અનુમતિ વગર રાજ્યની કોઈ પણ વસ્તુ રાજ્યની બહાર મોકલવાનો તમને અધિકાર નથી. રામે વનમાં મુનિઓની જેમ રહેવાનું છે. તારી સ્ત્રી એટલે પતિની મર્યાદા તો નષ્ટ કરી દીધી, પરંતુ રઘુવંશની મર્યાદા તો નષ્ટ ના કર. સીતા તારી પુત્રવધુ છે. રઘુવંશની શોભા, સૂર્યવંશની લાજ, આ ઉત્તમ વસ્ત્ર અને આભૂષણ ઉતારીને તેને મુનિ વસ્ત્રમાં જોઈને તારું હૃદય દ્રવિત નથી થતું? તે માત્ર રામ માટે જ વનવાસ માંગ્યો હતો, એટલા માટે સીતા રાજકુમારીની જેમ પૂરા ઠાઠ માઠથી વનમાં રહેશે. ગુરુદેવ સાચું કહે છે. સીતા જ્યાં રહેશે ત્યાં રાજકુમારીની જેમ રહેશે. મેં મહારાજ જનકને વચન આપ્યું હતું કે સીતાના અયોધ્યાની મહારાણીની જેમ આદર સત્કાર કરવામાં આવશે. સીતા પુત્રી, તું વનમાં પણ એક મહારાણીની જેમ જ રહીશ. ગુરુદેવ, પિતૃદેવ, ક્ષમા કરો. મારું તમને કેવળ એટલું જ નિવેદન છે કે જેનો પતિ તપસ્વી વેશમાં રહેશે એની પત્ની રાજસી ઠાઠમાં જીવન વિતાવે, આ શું તેને શોભા આપશે? શું આ સ્ત્રી ધર્મને અનુકૂળ છે? શું આનાથી મારા પિતાના કુળની શોભા વધશે? હું મુનિ વસ્ત્રમાં જ વનમાં જઈશ. ઓ કેવી ઘોર વિડંબના! હું જીવી પણ નથી શકતો અને મરી પણ નથી શકતો. વિધાતાની જેવી ઈચ્છા. રામ, તું જેટલું મોડું કરીશ તારા પિતા તેટલા જ વધારે વિચલિત થશે. એટલે તું જલ્દીથી વનવાસ માટે પ્રયાણ કર. હા માતા, તમે બરાબર કહો છો. મને આશીર્વાદ આપો જેનાથી હું તમારા વચનનું પાલન કરીને તમને સુખી રાખી શકું. નહીં રામ, તમે અમને છોડીને ન જાઓ. તમારા વગર અયોધ્યા સૂની થઈ જશે. તમે જ અમારા રાજા છો. અમે અન્યાય રાજા વિરુદ્ધ વિદ્રોહ કરીશું. પોતાના રાજાની વિરુદ્ધ વિદ્રોહની વાત કરવામાં પણ તમને શરમ આવવી જોઈએ. જે રાજા પોતાના વચન પાલન માટે પુત્રનું પણ બલિદાન આપી શકે, આવા સત્યવાદી આદર્શ રાજા માટે તો પ્રજાને ગર્વ થવો જોઈએ. આજ સુધી રાજાએ તમને પુત્રની જેમ પાલ્યા છે. શું આજે એ તમારો ધર્મ નથી કે પિતાની જેમ એમનો આદર કરવામાં આવે? રાજા આજે દુઃખી છે ત્યારે તમારે પુત્ર બનીને એમને સાંત્વના આપવી જોઈએ. મારા હિતેશી તે જ છે કે જે મારા પિતાને સુખ મળે એવું કામ કરે. હવે મને પ્રસન્ન મનથી વિદાય આપો અને મારા ગયા પછી રાજા ભરતને રાજ્યભાર સંભાળવામાં સહયોગ આપો. નહીં રામ, જ્યાં તમે રહેશો ત્યાં જ અમે રહીશું. જ્યાં તમે ત્યાં જ અમારી અયોધ્યા છે અને તમે જ અમારા રાજા છો. જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ!
હવે સૂર્યાસ્ત થવા આવ્યો. તમે ક્યાં સુધી આ મારી પાછળ પાછળ આવશો? ફક્ત 14 વર્ષ સુધી. મારી પ્રાર્થના છે કે તમે પાછા અયોધ્યા જતા રહો. નહીં રામ, અમે દ્રઢ નિશ્ચય કરી લીધો છે કે તમે જ અમારા રાજા છો. જ્યાં તમે રહેશો ત્યાં જ અમે રહીશું. ઠીક છે, અત્યારે સૂર્યાસ્ત થવા આવ્યો છે. આજે રાત્રે અહીં તમસાના કિનારે જ આરામ કરીએ. સવારે કંઈક નિર્ણય લઈશું. राम से चल के राम पे आए, प्रेम कोई हमें और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता। राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। વિશ્રુતસ્ય વનાય ચ. રાજ્યાભિષેક હોય કે વનગમન, બંને પ્રસંગમાં રામના મુખના હાવભાવમાં લેશ માત્ર પણ ફરક ન હતો. રાજ્યાભિષેકની જગ્યાએ વનવાસ સ્વીકારવો, અને એ પણ આટલી સરળતાથી, આ સામાન્ય વાત નથી. આ તો અશક્ય લાગતી વાત છે, કારણ કે કોઈ વ્યક્તિ આટલા મુશ્કેલ પ્રસંગોમાં પણ આટલા શાંત કેવી રીતે રહી શકે? એટલું જ નહીં, પરંતુ રામની સાથે સાથે સીતા પણ વનવાસના દુઃખો સહન કરવા માટે તૈયાર થાય છે. એનાથી પણ વિશેષ વાત એ કે ઉર્મિલા 14 વર્ષ સુધી પતિવિયોગ સહન કરીને પણ લક્ષ્મણને રામ સાથે જવાની અનુમતિ આપે છે. પરંતુ મને પ્રશ્ન એ છે કે શું ભરત રાજગાદી સ્વીકારવા માટે તૈયાર થાય છે? બિલકુલ નહીં. તે તો વનમાં જતા રહેલા રામને તેડવા જાય છે. ખૂબ મનાવા છતાં રામ જ્યારે માનતા નથી, ત્યારે ભરત તેમની ચાકડી માંગે છે અને સિંહાસન ઉપર એ ચાકડી રાખીને
પોતે એક સામાન્ય કુટીરમાં રહી 14 વર્ષ શાસન કરે છે. શું ભરત હાથમાં આવેલ સિંહાસનનો ત્યાગ કરી સામાન્ય કુટીરમાં રહે છે? આજે તો બીજાની ખુરશી પર બેસવા વાળાને જ ઉત્તમ રાજનીતિજ્ઞ ગણવામાં આવે છે. વાહ, ભાઈ હોય તો ભરત જેવો. તો પછી હનુમાનજી રામે 14 વર્ષ સુધી વનમાં શું કર્યું? પ્રભુ શ્રી રામે 14 વર્ષ સુધી વનમાં લોક સંગ્રહનું કાર્ય કર્યું. ત્યાં તેઓ અલગ અલગ જાતિના લોકોને મળ્યા અને દેવી વિચારો આપ્યા. દંડકારણ્યમાં રાક્ષસોથી પીડિત અનેક ઋષિ મુનિઓને મળીને તેમને સાંત્વના પણ આપી. આવી રીતે વનવાસના 13 વર્ષો વીતી ગયા અને હવે માત્ર 1 જ વર્ષ બાકી છે. ત્યાં જ સમયને થંભાવનારી એક ઘટના ઘટે છે. એવી તો શું ઘટના ઘટે છે? ચાલ તને દેખાડું. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర సంగరేగుతున్న కాల కింకర రావణ జయ 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 శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 समंदर सारी दुनिया मेरे अंदर मेरे इशारे झुकाते सितारे मैं ही आत्मा मैं परमात्मा पृथ्वी अंबर सात समंदर सारी दुनिया मेरे अंदर मेरे इशारे झुकाते सितारे मैं ही आत्मा मैं परमात्मा
શું રાવણ ખરેખર આટલો બધો દુષ્ટ હતો કે તેણે પ્રભુ શ્રી રામના પત્નીનું હરણ કર્યું? હા, રાવણ દુષ્ટ તો હતો જ, પરંતુ સાથે સાથે અત્યંત શક્તિશાળી અને જ્ઞાની પણ હતો. રાવણના દાદા મહર્ષિ પુલત્સ્ય હતા. તેણે તો કૈલાસ પર્વતને પણ ધ્રુજાવ્યો હતો. રાવણે વેદોને પણ સ્વર આપ્યા હતા. પરંતુ વિનાશકાલે વિપરીત બુદ્ધિ, અહંકારના કારણે વ્યક્તિની વિવેક બુદ્ધિ ખલાસ થઈ જાય છે અને રાવણની પણ વિવેક બુદ્ધિ નષ્ટ થતા તે સીતા માતાનું અપહરણ કરે છે. સીતા માતાનું અપહરણ થતા તો રામને બહુ દુઃખ થયું હશે ને? અરે, સીતાના વિયોગથી તો રામ એટલા શોકમગ્ન થઈ ગયા હતા કે તેઓ પોતાની જાતને પણ કાબૂમાં રાખી શકતા નથી અને તે વખતે લક્ષ્મણ રામને સંભાળે છે. હનુમાનજી, શું રામ આટલા બધા દુઃખી થયા? હા, અરે સીતા ગયા પછી રામે દરેક વૃક્ષને પૂછ્યું કે તમે મારી સીતાને જોઈ છે? દરેક પાંદડાને, દરેક ફૂલને એ જ પ્રશ્ન કે તમે મારી સીતાને જોઈ છે? તો સીતાને પાછી લાવવા રામે આકાશ પાતાળ એક કર્યા હશે. સીતાને શોધતા શોધતા જ રામ કિષ્કિંધા આવે છે અને ત્યાં જ મારી શ્રી રામ સાથે પ્રથમ મુલાકાત થાય છે. તે ક્ષણ આજે પણ મને યાદ છે. ત્યાં સુધી મેં ફક્ત પ્રભુ શ્રી રામનું નામ સાંભળ્યું હતું, પરંતુ તે દિવસે સાક્ષાત પ્રભુ શ્રી રામના દર્શન કરી હું પાવન થઈ ગયો હતો. હનુમાનજી, હનુમાનજી! હા. અરે, તમે તો તમારી રામ સાથેની મુલાકાતમાં જ ખોવાઈ ગયા. આગળ શું થયું તે તો કહો. હા, પછી રામની સુગ્રીવ સાથે મિત્રતા બંધાણી, વાલીવત થયો અને અમે સૌ સીતા માતાની શોધમાં નીકળ્યા. તો પછી સીતા માતા મળ્યા કે નહીં? સીતા માતા મળ્યા અને એ કાર્ય પ્રભુ શ્રી રામની કૃપાથી મારા દ્વારા જ પૂર્ણ થયું. શું વાત છે! વાહ વાહ! અને એ દુષ્ટ રાવણ સીતા માતાને લંકામાં લઈ ગયો હતો, જે આજનું શ્રીલંકા છે. તો તમે બધા દરિયો ઓળંગીને ગયા કેવી રીતે? દરિયો ઓળંગવાનું માધ્યમ એટલે જ રામ સેતુ. गए 3 दिन बीत, बोले राम सकोप तब भाई बिन होए न प्रीत. विनय न मानत जल्दी जन, गए 3 दिन बीत, बोले राम सकोप तब भाई बिन होए न प्रीत. भाई बिन होए न प्रीत, भाई बिन होए न प्रीत, भाई बिन होए न प्रीत, भाई बिन होए न प्रीत. हरे राम 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 राम, हरे राम 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 राम, हरे राम 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 राम, हरे राम 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 राम. ओ त्रिभुवन में सर्वत्र तुम्ही विस्तार कौन नापे. तुम क्रोध में जब आ जाओ तो ब्रह्मांड सकल कांपे. ओ त्रिभुवन में सर्वत्र तुम्ही विस्तार कौन नापे. तुम क्रोध में जब आ जाओ तो ब्रह्मांड सकल कांपे. तुम्हें जावे त्रिपुरारी गावे महिमा तुम्हारी, तुम हो दिव्य सकल गुण धाम. नीलवर्ण धनुधारी प्रभु अवध बिहारी, तुमसे बड़ा है तुम्हारा नाम. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. राम 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 राम, राम 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 राम, राम 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 राम, राम 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 राम. सकल जगत के तुम ही नियंता, अजर अमर अविनाशी. कण कण में हो तुम ही समाये, तुम घट घट के वासी. रघुकुल नंदन जय श्री राम, असुर निकंदन जय श्री राम, भव्य भंजन जय श्री राम, शत शत वंदन जय श्री राम. रघुकुल नंदन जय श्री राम, असुर निकंदन जय श्री राम, भव्य भंजन जय श्री राम, शत शत वंदन जय श्री राम. राम 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 राम
जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम સાથે લઈ પ્રભુ શ્રી રામે યુદ્ધની તૈયારી કરી અને આખી સેનાએ રામ સેતુ દ્વારા સમુદ્ર પાર કર્યો તથા રામ અંતિમ વાર યુદ્ધને રોકવા માટે સંધિનો પ્રયત્ન કરે છે અને પોતાના દૂત તરીકે અંગદને રાવણ પાસે મોકલે છે. લંકેશ્વરની જય હો. શું છે મહારાજ? શત્રુનો એક દૂત આવ્યો છે. એનું કહેવું એમ છે કે એક એવો પ્રસ્તાવ લાવ્યો છે કે જેનાથી યુદ્ધ કરવાની જરૂર જ નહીં પડે અને લંકામાં શાંતિ બની રહેશે. હા, શાંતિનો પ્રસ્તાવ લાવ્યો છે. વાહ રામ, યુદ્ધ પહેલા જ શાંતિ દૂત મોકલી દીધો. હજી તો તે મારી ચંદ્ર રાશિની ચમક જ ક્યાં જોઈ છે. તે પહેલા જ ડરી ગયો. મોકલે દૂતને. જો આજ્ઞા મહારાજ. કોણ છે તું અને શું સંદેશો લાવ્યો છો? મહારાજ, સભ્ય દેશોના રાજ દરબારોના નિયમ છે કે બીજા દેશથી આવેલા રાજદૂતને પહેલા આસન આપવામાં આવે, પછી સન્માન સહિત તેનો અતિથિ સત્કાર કરી સન્માનથી પૂછવામાં આવે છે કે અહીં આવવાનું કારણ શું છે. મૂર્ખ, એટલું પણ નથી જાણતો. રાજદૂત તેને કહેવાય જેને રાજાએ મોકલ્યો હોય. જંગલમાંથી આવેલા વનવાસીએ મોકલેલા વાનરને રાજદૂત ન કહેવાય. તમે રાજાની વાત કરો છો લંકેશ? હું જેનો દૂત છું તે તો રાજાઓના પણ રાજા છે. રાજેશ્વર છે તે તો ત્રણેય લોકના સ્વામી છે. દેવતાઓ, વેદો તથા વિધિના તેજ નાયક છે. હું તેજ ત્રિલોકેશ્વર શ્રી રામનો રાજદૂત છું. એ હરિ છે, હર છે કે બ્રહ્મા છે? કોણ છે તે? તું જેના માટે આટલી મોટી મોટી વાતો કરે છે તેની વાસ્તવિકતા માત્ર એટલી જ છે કે તે એક જંગલમાં ભટકતો સામાન્ય વનવાસી છે કે જેને તેના રાજ્યમાંથી પણ કાઢવામાં આવ્યો હતો. કહે તે વનવાસીએ તને શું સંદેશો મોકલ્યો છે? મહારાજ રાવણ, તમે મારા સ્વામી રાજેશ્વર શ્રી રામનું અપમાન કર્યું છે. તેથી નિયમ અનુસાર મારે આ સભામાંથી ચાલી જવું જોઈએ. રાજદૂતનું સન્માન તેના રાજાનું સન્માન છે. તેથી હવે મારી પાસે બે જ રસ્તા છે. પહેલો તો એ કે જ્યાં મને સન્માનપૂર્વક આસન નથી મળ્યું તે સભા જ મૂકીને ચાલ્યો જાઉં. પરંતુ હું જે સંદેશો લાવ્યો છું તે એટલો મહત્વપૂર્ણ છે કે તેના પર પૂરી લંકા નિવાસી તથા પૂરી રાક્ષસ જાતિના જીવન તથા મરણ નિર્ભર છે. તેથી બીજો રસ્તો એ જ છે કે હું મારા માટે ઉચિત આસન ઊભું કરી લઉં તથા સન્માનપૂર્વક બેસીને મારા રાજાનો સંદેશો સંભળાવું. જય શ્રી રામ. હે દશગ્રીવ, હવે મારા આવવાનું કારણ જાણો. હું તમારા જ હિત અને ભલાઈ માટે શ્રી રઘુવીરનો દૂત બનીને આવ્યો છું. તમારું આટલું ઉત્તમ કુળ છે તથા તમે આટલા જ્ઞાની છો, છતાંય તમારી કુમતિને કારણે તમે જગત જનની સીતાને હરી લાવ્યા છો. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. તમારા પાપ તમને આજે તમારી દુર્ગતિ તરફ લાવ્યા છે અને તમારો નાશ નિશ્ચિત છે તથા તમારો અંત બહુ ભયાનક હશે. હું તમારા હિત માટે તમને એ જ પરામર્શ આપવા આવ્યો છું કે આજ એક ક્ષણ છે કે જેમાં તમે શ્રી રામની માફી માંગી તેના શરણમાં ચાલ્યા જાઓ. શ્રી રામ બહુ દયાળુ છે. સાચા હૃદયથી તેમની શરણમાં આવેલાના દોષ નથી જોતા. મારી તમને સલાહ છે
કે માતા જાનકીને લઈને સમસ્ત કુટુંબ સાથે જઈ તેમને ક્ષમા માંગી લો. શ્રી રામ ક્ષમા શબ્દ સાંભળતા પહેલા જ તમને ક્ષમા આપી દેશે. મહારાજ રાવણ, તમને અસ્વસ્થ કરવા હું કહી દઉં કે જ્યારે પૂરી વાનર સેનાએ લંકાને ચારે બાજુથી ઘેરી લીધી છે ત્યારે તે કરુણાના સાગરે મને સ્વયં બોલાવીને કહ્યું કે જાઓ રાવણને જઈને કહો કે હું યુદ્ધની જ્વાળા પર લંકાના નિર્દોષ પ્રજાની આહુતિ આપવા નથી માંગતો. જો તે જાનકીને પૂરા સન્માન સાથે મને સોંપી દે તો હું તને ક્ષમા કરી દઈશ અને લંકાથી પાછો ચાલ્યો જઈશ. હું શાંતિ જાઉં છું. તું મારો શાંતિદૂત બનીને મહારાજ રાવણની પાસે જા. આ વાત રામે સ્વયં કીધી કે તું મને મારી સીતા આપી દે, હું લંકાથી પાછો ચાલ્યો જઈશ. મારે શાંતિ જોઈએ છે, હું યુદ્ધ નહીં કરું. જી મહારાજ, તેઓએ સ્વયં મને આ વાત કીધી હતી. આહાહા, હું આજ વાત તારા મુખમાંથી સાંભળવા માંગતો હતો કે રામે કીધું કે હું યુદ્ધ નહીં કરું, મારે શાંતિ જોઈએ છે. આહાહા, મૂર્ખ, આ વાત પર તને રામની કરુણા દેખાય છે? તેનો ભય નથી લાગતો કે રણ ક્ષેત્રમાં રાવણ સામે આવવાના વિચારથી જ ધનુર્ધારીના હાથ પગ કાપવા લાગ્યા? જેની પ્રિય પત્નીને કોઈ હરીને લઈ જાય, તેના આટલા સમયથી પ્રતિશોધની જ્વાલા ન જાગી હોય તો તે ક્ષત્રિયનું લોહી જ ન કહેવાય. એ તારો પરમવીર શાંતિની વાતો કરે છે, તેને જઈને કહી દે સીતા જોઈતી તો ભુજા બળથી જીતીને લઈ જાય. સીતા કાંઈ આમ માગવાથી અપાતી વસ્તુ નથી. માતા સીતાને તેમને તેના ભુજા વરથી જ જીત્યા હતા. મહારાજ, તમે ભૂલી ગયા લાગો છો કે જે શિવધનુષ તમારાથી હાલ્યું પણ નહીં તેને શ્રીરામે તણખલાની જેમ ઉપાડી કટકા કરી નાખ્યા હતા. આ બધી દંત કથામાં શું રાખ્યું છે મૂર્ખ વાનર? પણ તે તારા કુળનો પરિચય ના આપ્યો તે. મહારાજ, દેવરાજ ઇન્દ્રના પુત્ર, મહારાજ વાલીનો પુત્ર છું હું. મારું નામ અંગદ છે. એ તો મારા મિત્ર હતા. મને એ જોઈને દુઃખ થયું કે તું આવા મહાબલીનો પુત્ર થઈને તું એક તુચ્છ નરનો દૂત બનીને આવ્યો છો. મારા પિતાશ્રીએ મરણ સમયે મને આજ્ઞા આપી હતી કે તું શ્રીરામની સેવા કરજે. અને મેં તો એવું સાંભળ્યું છે મારા પિતાશ્રીએ રાવણને એની કાખમાં દબાવીને તેની પૂજા પૂર્ણ કરી હતી. મેં તો એક એવી પણ દંતકથા સાંભળી છે કે મારા પિતા વાલે તો રાવણ નામના પ્રાણીને તેના પૂંછ વડે બાંધી ઘણા પર્વતો ફરેલા. આવા બધા વીરોમાંથી તમે કયા રાવણ છો મહારાજ? મૂર્ખ, હું એ જ બનવા રાવણ છું કે જેનું ભુજાબળ કૈલાસ પર્વત પણ જાણે છે. મારી ભુજાને ઉમાપતિ મહાદેવે પણ સ્વીકારી છે. મારી ભુજાની તાકાત દિક્પાલ પણ જાણે છે. મારી છાતીની કઠોરતા દસે દિશાના હાથીઓ પણ જાણે છે. આવા મહાન રાવણ સામે તું સામાન્ય માણસ રામની તુલના કરે છે કે જેને વાનરોની સેનાની મદદ મળી અને એક સમુદ્ર પર સેતુ બાંધી તે તેમની તાકાત? સમુદ્રને તો પક્ષી પણ પાર કરી શકે, તેનાથી કાંઈ શૂરવીર નથી થવાતું. જો તારો સ્વામી સાચો યોદ્ધા હોત તો તેને શત્રુ સામે સંધિ કરતા લાજ પણ ના આવી. મહારાજ, લાજ શરમ એ તો તમારા જ ગુણ છે. કેમ કે શરમને લીધે તમે તમારા ગુણગાન ગાવાથી નથી થાકતા. હે લંકેશ, રામે મને તારા ડરથી લંકા નથી મોકલ્યો. તેમણે એમ વિચાર્યું કે શિયાળને મારવાથી સિંહની શોભા નથી વધતી, તેથી તે તારા પર દયા કરવા માંગતા હતા. પરંતુ તું તે દયાને પાત્ર નથી. હવે શ્રી રામની અંતિમ ચેતવણી હું તને સંભળાવું છું. હું તારા અપરાધનો દંડ દેવા લંકાના દ્વારે આવ્યો છું. બ્રહ્માના વરદાનને લીધે તને જે અભિમાન છે હવે તેનો નષ્ટ થવાનો સમય આવી ગયો છે. હે રાક્ષસોત્તમ, જો તું સીતાને લઈને મારી શરણમાં નહીં આવે તો હું આ પૃથ્વીને રાક્ષસહીન કરી નાખીશ. જે બળના ભરોસે તે કપટથી સીતા હરણ કર્યું, હવે તે બળ યુદ્ધ ભૂમિમાં બતાવું. હું મંત્રી, પુત્ર તથા બંધુ સહિત તારો વધ કરીશ. તારા મરી જવાથી ત્રણેય લોક નિશ્ચિત થઈ જશે. આ રાવણ રૂપી જહાજનો ડૂબવાનો હવે સમય આવી ગયો છે. હજી સમય છે. જેમને શ્રી રામની શરણમાં આવવું હોય તે આવી જાઓ. વાનર, હવે તે જીવવાનો અધિકાર ગુમાવી દીધો છે. આજ સભામાં આનું માથું કાપી તેને રાવણની શક્તિઓનો ભાસ કરાવો. ઉભા રહો મહારાજ, આ બિચારા શું તમારી શક્તિ મને દેખાડશે. હું એમને મારી શક્તિ બતાવું. જય શ્રી રામ. હે લંકેશ, જો તમને તમારા યોદ્ધાની શક્તિ ઉપર અભિમાન છે તો હું શ્રી રામના તરફથી તમારા બધા જ યોદ્ધાઓને ચુનૌતી આપું છું. હું મારો પગ આ દરબારમાં જમાવી દઉં છું. જો તમારો કોઈ યોદ્ધા મારા પગને હલાવી શકે તો હું તમને મારા સ્વામી તરફથી વચન આપું છું કે તે બધા લંકાથી પાછા ચાલ્યા જશે. જય શ્રી રામ. પગ પકડીને આ વાંદરાને
ધરતી ઉપર પછાડો. મૂર્ખ, પગ પકડવા જોઈ તો શ્રી રામના પકડ, જેમના ચરણોમાં મુક્તિના દ્વાર છે. મારો પગ શા માટે પકડે છે? મારી ચુનૌતી તમારા યોદ્ધાઓ માટે હતી, તમારા માટે નહીં. તમને તો હજી પણ હું એમ જ કહીશ કે શ્રી રામના ચરણ પકડી લે તો જ તારું કલ્યાણ થશે. હું કાલ સૂર્યોદય સુધીનો સમય આપું છું, બાકી લંકા ઉપર ચડાઈ કરી દઈશું. જય શ્રી રામ. ઇન્દ્રજીત, પકડી લો આને. આવાના રેન્જથી જવો ના જોઈએ. જય શ્રી રામ. सर जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा. उठा तो गिरेगा, गिरा तो चिरेगा, छिपा तो मिलेगा, मिला तो मारेगा. जाग भाग भाग बच सके तो बच ले आज. आंधी है ये जलजला है, पूरे जोर पर चला है. किसमें दम है जो लड़ा है, कौन रह सका खड़ा है. सबसे अटल सबसे प्रबल शस्त्र रचित, रक्त चरित 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 रक्त चरित. सबसे अटल सबसे प्रबल शस्त्र रचित, रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित रक्त चरित. Dream of night, a dream of day, a dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you तो बच ले आओ. Dum da da dum dum da da dum dum da da dum nache moat dum da da dum dum da da dum dum da da dum da dum dum. नाच नाच सारी रात, क्या पता मैं कल दूंगा. पीट पीट ढोल पीट, हाथ पाँव मार के
અદભુત હતું. હા. ગગનમ ગગનાકારમ સાગર સાગરોપમ રામ રાવણ યોયુદ્ધમ રામ રાવણ યોરીવ. જેમ ગગનને ગગનની ઉપમા આપી શકાય, સાગરને સાગરની જ ઉપમા આપી શકાય, તેવી જ રીતે રામ રાવણના યુદ્ધને રામ રાવણના યુદ્ધની જ ઉપમા આપી શકાય. રાવણનો વધ થતા તો રામ ખૂબ જ ખુશ થયા હશે ને? બિલકુલ નહીં. રામ માટે તો શત્રુ હોય કે મિત્ર બધા જ સરખા. જ્યારે વિભીષણ રાવણના અગ્નિ સંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે રામ કહે છે, મરણાંતાની વેરાણી નિવૃત્તમ ન પ્રયોજનમ. મૃત્યુ પછી વેર રાખવાનો કોઈ અર્થ જ નથી. એ જેમ તારો ભાઈ છે તેમ મારો પણ ભાઈ છે. જો તું અગ્નિ સંસ્કાર નહીં કરે તો હું કરીશ. વાહ, શત્રુ હોય તો પણ પ્રભુ શ્રી રામ જેવા. હા, એકદમ સાચી વાત. પણ હનુમાનજી, રાવણને માર્યા પછી રામે શું કર્યું? રાવણને મારીને રામે લંકાની રાજગાદી એમના ભાઈ વિભીષણને સોંપી અને જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એવી પોતાની માતૃભૂમિ અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું. आज पग पग पलक बिछाएंगे, ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे। मैं
नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे आज सर झुके तट मुस्काएंगे मोर नाचेंगे पपी है आज गाएंगे आज दसो ये दिशाएं जैसे शगुन मनाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे जाके आसमानों से तारे मांग लाएंगे कौशल्या के लल्ला जी तुम्हीं पे सब लुटाएंगे 14 साल जो रोके वो आंसू अब बहाएंगे अवध में राम आएंगे हमारे राम आएंगे नील गगन से सामने कोटि सूर्य साथे नारायण तज आए हैं शेष नाग की सेज राघव राघव करते थे युग युग से दिन रात आज प्रभु ने दर्श दिया धन्य हुए हैं नतमस्तक है तीन लोक और सुर नर करे प्रणाम एक चंद्रमा एक सूर्य एक जगत मेरा एक जगत मेरा आज दसो ये दिशाएं जैसे शगुन मनाए राम आएंगे नैना भीगे भीगे जाए कैसे खुशी ये छुपाए राम आएंगे कभी ढोल बजाए कभी द्वार सजाए राम आएंगे कुछ समझ न पाए कहाँ दीप जलाए राम आएंगे અયોધ્યામાં તો ઉલ્લાસભર્યું વાતાવરણ છે. રામ આવ્યા એની ખુશીમાં ઘરે ઘરે દીવડાઓ છે, દરેક આંગણે રંગોળી છે અને આ ઉત્સાહ એટલે જ દીપાવલીનું પર્વ. શું વાત કરો છો? મને તો આજે ખબર પડી. આજ સુધી મેં કેટલાય લક્ષ્મી બોમ્બ અને સુતળી બોમ્બ ફોડ્યા, પણ આજે ખબર પડી કે આ ઉત્સાહ તો રામના આગમનનો હતો. હા, અને હવે એનાથી પણ વિશેષ ઉત્સાહ છે રામના રાજ્યાભિષેકનો. આખા રાજ્યને શણગારવામાં આવ્યું છે. અયોધ્યાના દરેક મહોલ્લા અને દરેક ગલીને સજાવવામાં આવી છે. રાજાના મહેલની ટોચ ઉપર વિજય રથ દર્શાવતો ધ્વજ ફરકે છે અને મહેલના દરેક માર્ગ પર સુગંધિત ફૂલો પાથરવામાં આવ્યા છે. રાજાનું રાજ સિંહાસન હીરા અને રત્નો વડે સુશોભિત કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ નૃત્યો ચાલી રહ્યા છે અને રામના નહીં રાજા રામના રાજ્યાભિષેકના સાક્ષી બનવા દૂર દૂરથી રાજાઓ આવી રહ્યા છે. તો ચાલો આ રાજ્યાભિષેકને માણીએ. भय
આ 4 અક્ષરમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિ સમાવિષ્ટ છે. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, દશરથ, કૌશલ્યા, વશિષ્ઠ આ દરેક પાત્રોમાં ગુણોની સર્વોત્કૃષ્ટતા છે. એમાં પણ રામાયણનું શિરોમણી પાત્ર એટલે રામ. આદર્શ નેતા, આદર્શ ભ્રાતા, આદર્શ રાજા, આદર્શ મિત્ર આ બધા જ ગુણો એકસાથે રામના જીવનમાં જોવા મળે છે. કૌટુંબિક સંઘર્ષમાં પણ કુટુંબને સાથે લઈને ચાલવું તેનું નામ રામ. કર્તવ્ય પાલન માટે રાજાના ઠાઠમાઠ છોડી વનમાં જવું તેનું નામ રામ. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મનને સ્થિર રાખવું તેનું નામ રામ. જીવનના નાના મોટા કોયડાઓમાં પણ વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો તેનું નામ રામ. હાથમાં આવેલા ત્રણ રાજ્યોનો ત્યાગ કરી નિષ્ફળતાની ટોચ બતાવવી તેનું નામ રામ. પરંતુ પ્રશ્ન એ છે કે 10,000 વર્ષ જૂનું આ મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન શું આજના કાળમાં ઉપયુક્ત છે? જીવનમાં પ્રતિક્ષણ આવતા સંઘર્ષ સામે શું રામનું જીવન માર્ગદર્શન બને ખરું? સંસ્કૃતિનું આટલું અધપતન જોઈને પણ કોઈનું આતરડું બળતું નથી. મારું થયું એટલે બસ. આવા સ્વાર્થી સમાજને રામ રાજ્યની સાચી સંકલ્પના ફરીથી કોણ ઊભી કરશે? શું આજે ફરીથી રામ નિર્માણ થાય તેના માટે કોઈ માતા પિતા પ્રયત્ન કરે છે ખરા? રામે અસુરોનો સંહાર કર્યો, વનવાસ સહન કર્યો અને રાવણને માર્યો. શું આ છે રામાયણ? રામાયણનો અર્થ જ છે રામ તરફ ગતિ, રામ તરફ માર્ગ. અને આ જેટલું કઠિન છે તેટલું સહેલું પણ છે. રામ બનવા પહેલી મુશ્કેલી તો એ છે કે મર્યાદામાં રહેવું પડશે. અને મર્યાદામાં રહેવું એટલે અહંકાર સળગાવવો. પરંતુ શું આપણે રામ માટે આટલું નહીં કરી શકીએ? આ ભોગવાટની ચમક દમકમાં બધી જ સુખ સુવિધાઓ છે પણ ક્યાંય રામ દેખાતા નથી. જ્યાં સુધી મારી અંદર રામ નહીં ત્યાં સુધી રામ નામ જપવાનો કઈ અર્થ નહીં. પ્રસન્ન ચિત્તે ને હસવાની સાથે સાથે ક્ષણે ક્ષણે રડવું એટલે રામ. વિશ્વનો બધો જ વૈભવ મેળવીને તેનો ત્યાગ કરવો એટલે રામ. રામ જ સાધન છે, રામ જ સાધના છે અને રામ જ સિદ્ધિ છે. આવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના આપણે ભક્ત છીએ. પરંતુ જો આપણે કામ ક્રોધને વશ થઈ જઈશું તો કેવી રીતે રામ ભક્ત કહેવાશું? પિતૃ આજ્ઞા પાલનની વાતો કરવા વાળા આજે પોતાના જ મા બાપને ધિક્કારે છે. આ જોઈને રામની આંખોમાં પણ આંસુ હશે. શું રામનું સ્ટેટસ મૂકવાથી રામ ખુશ થશે? શું રામનું મંદિર બનાવવાથી રામ ખુશ થશે? બિલકુલ નહીં. ઈર્ષ્યા, રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર જેવા વિકારો કાઢીને આંતરિક પરિવર્તન કરવાથી જ રામ ખુશ થશે. રામને મળવું છે ને તો આપણે આપણી અંદર રામને જાગૃત કરવા પડશે. જ્યાં સુધી મારા હૃદયમાં રામ નહીં ત્યાં સુધી રામ રામ બોલવાનો કોઈ અર્થ નહીં. આવા રામને અંતે નમસ્કાર કરીએ. રામો રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામેણાભિયતા નિશાચર ચમો રામાય તસ્મે નમઃ રામા નાસ્તિ પરાયણ પરતરઃ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામ મામુદ્વર. राम सृष्टा